તો વાત કરી એમાં કોઈક મગજમાં ઉતારો તમે બે શબ્દો યાર જોશીમાં ખાધી નહીં હા તમારે ફોર્મ હાઉસ જોવો છે યાર બોલો અરે આ તો મને કાકો તો બગડ્યા યાર હા હું કહું છું ફોર્મ હાઉસ લેવું છે આપણે તો બતાવો સારું હોય તો તે આબાદ છે હા તો મને પાવરફુલ લાગે છે તો બતાવો મને હા બતાવો નભા અરે આપણે એની કોઈ મજૂરી બધું લેશો ને તમે ના પૈસા લાલચ નહીં ને પૈસાની તો લાલચ ફૂલ છે આપણા પાસે મેં ગોળ તો ફાવતું નહીં એવું ઓહો તે પૈસા તો હાલજો 5 કરોડ અરે 5 કરોડ તો બંગલો નહીં હોય હવેલી નહીં લેવાની એટલાની તો એટલી તો હું મામું લાવું જ છું નહીં શેર આવે ધરવા દો હા તો સમજે મજૂર છે હાજી યાર 25-50 રૂપિયા માગો બરોબર હો પચીસ 50 રૂપિયા એમને તો બીડી ના નીકળી નહીં ઠેલી ના નીકળી હા પણ સમજીને લેજો એમ કહું છું સમજીને લેજો સમજીને તો લઈ જાય તો હેરાન પણ ચોખોટ કરવા પછી તમે આ બધું રાખ્યા પછી બોલો નકોમ પડી 2 લાખ રૂપિયા આલવા પડશે એટલા બધા નહીં એક કામ કરો આ તો એમાં ફોર્મ હાઉસ રખાઈ જાય ને બરાબર તો તમે 2000 રૂપિયા તમે મજૂરી આલી દીધી કશું 2000 માં તો કશું ના થાય કેવી વાત એટલું હા બરોબર છે ના ના મેં આવતો એડવાન્સ કરજો મૂકો 2000 રૂપિયા રાખો ને બરોબર પણ તમારું કામ ખાલી મારે હવે દેખાવાનું છે દેખાવાનું છે પેલા 50 લાખ રૂપિયા આલજો કાકા આજે મજૂરી રાખો ને 2000 રૂપિયા એટલે હું એ ગરીબ માણસ છું યાર ના ચેલા લેશો છેલ્લા પેલા 5000 રૂપિયા આલજો અને ડોહો આપણું હા 50,000માંથી 5,000 સુધી આવે છે એ મેં કોઈક કરીએ શું કેવું છે હું કહું છું હા તમારું મારું બરાબર ના એ બધું મારું તમારું બબાનું નહીં મેળાવે ચોખ્ખી વાત 5,000 આખા મહિના બીજી પેટીના પૈસા આવી પેલા આદમી 5,000 રૂપિયા આલો એ સિવાય વાત નહીં કરે ને કમ તો આ ઉપરે હા બસ ખાઈ છે રાખે ને તો 5 રૂપિયા આલી 5,000 આલી 5 રૂપિયા નહીં આલું ચોખ્ખી વાત છે ચાલો હું તો કમિશન જો 100 થશે ને તો આલી કમિશન લીધા વગર નહીં રહું હું તો જો 100 થાય તો આલું તો મોડું થાય તમારું કહું એમાં તો કાકો તો બહુ ગરમ છે હું કહું છું સ્વાદો થાય પછી આલું તો મને કહું એ સ્વાદો બધું બહાર નહીં જોવાનું ચોખ્ખી વાત મારા મોડું થાય એવા ટાઈમ નહીં બાજોડી હાલો કામે વળી શું આખું છે આ રીતે પેન કણા 2 કિલોમીટર થશે હારું તમારે હવેલું તો ખાસું આખું છે મારું હારું હવે તો અરે મારે તો ટોટીઓની કઢી થઈ જાય પૂરો તે હું એવું કહું તા એ વાત તો અમે નતા કહેતા તમે તો ડોહા લક્ષી જેવા છો મારે તમે ઘરે કોણ છો થાચી ગયો હું તો યાર એવું ના હોય એટલી વાત કરો હવે રાખવી હોય તો પછી થોડું ઘણું તાર ભોગ આલવો પડે એ લાલ દેખાય છે હા એ રહી છે મને લાલ કલર તો મને ગમતો નહીં યાર પણ તમારે ડોસિયા લાલ ખેંચી લીધું હોય ને તો રોજ બોલ કરો એવું ના હોય કલર ના જોવાનું યાર હા હું આ તમે ઘોડા કર્યા હવેલી જોવો એટલે હવેલી કહેવાય પણ હું કહું છું કલર એ થઈ જવાય તો હવેલી લેતો તો મારા જે તમે એવી વાત કરો તાર હવેલી તો એ તો હવેલી કહેવાય તાર હા દેખાય છે ને હા આવી જઈએ જોઈતી માની શકાય મારતો ખરા ને હવે હોશ જ ઉડી જાય બોલો આગળથી પગ હું કહું છું બાપા મારા પગ દબાણ છે યાર ઘેર જો પગ બસ અમે કોઈ હોય કોઈ નોકર રાખ્યા ના એ બધું નહીં જોવાનું મારે હા એ બધું થોડો પગ દબાવી દે યાર ના મેં આવે હું કહું 50 રૂપિયા વધારે લઈ લેજો યાર એ બધું મેં ના આવે એવું થાકતો હોય યાર પણ યાર થાક્યો તો હું કરું મારા ઓલી આયા વગર યાર હવે કાકા પગ દબાવજો એવું જોયું યાર એ મારા ઓલી નહીં આ હું તો આ તો વળી તમે હા અહીં રેડી યાર તમે કીધું ને એટલી વાર હું બતાવી હા ના વેલી જે થાય છે ને એ થાય છે કામ પછી અંદર લોકો બતાવતો પણ ચાવી નહીં આવી કાકા નથી લાગતું નહીં પણ ચાવી નહીં યાર ચાવી છે ક્યાં પાડે છે આ તો તમને બતાવવા માટે બાકી જોઈએ બક્કા હો ભાઈ જોયા છે એટલે છૂટા છે આ તો બધું ડબલો છે યાર હા પણ ડબલો છે બંધ છે બધું કશું બંધ નહીં એ તો તમને એવું લાગે પણ કાકા મેન્ટેનન્સ ખર્ચો કરવો પછી આ બધું આશા પૂઠા મૂઠામાં ખૂટી ગયો હતી એ તો ના ખાવું પડે તને તમારે નવું કોઈ ચોકીદાર નહીં અલ્યા કોઈ સાંભળે ગુંડો સાબુ લે જોજો એ શું છે કઈ અમે હવેલી જોવા આવી છીએ તમે કોણ છો મોર ગામનો ચોકીદાર છું હવેલીનો ચોકીદાર આ તો કાઢી નાખો ચોકીદાર હોય એવું ચોકીદાર છે કે હવેલી નો ચોકીદાર છે હવેલીનો અહીં બોલ કે તને કમ્પ્લેટ અને તમે તો શેઠની પડે હું ગાડી ફરો
અલ્યા તાપ લાગતો તો કોઈ સગવડ મેં નહીં. એસી પડી જતો હોય તો હા? મેં એસી પડી નહીં જતો. આ શેઠ નહીં બહાર જાવ ને હા. તો મને ક્યાં એક દેખ આપણે શું નામ તમારું ભાઈ? મારું નામ તકો. નામ તો કોઈ કોઈ ડખો નહીં કરે એવું ને? શીખે રે અમને ખબર પડે. આ ભાઈ તો ખબર આપણે હવેલી લેવી સારી ગઈ. તે શેઠને વાત કરી પૂરો. કેટલા નંબર પર છે? ઓવા કેટલો નંબર? શેઠનો નંબર તો હાલ તો મારા ફોન તો નહીં. ભાઈ. પણ હમણાં તો ફોન પર આવ્યા ચાર્જિંગમાં. રૂમ લેવા રહી હોય કે હવેલી ઉપર નંબર નહીં રાખતો શેઠનો. શેઠનો નંબર લખેલો લે હવે બાજુ આવો તમે. એ બાજુ, બાજુ. અરે જે મોબાઈલ જોતા હતા ભાઈ. હવેલી તો સારી છે મારી આવ્યો હું હરખાઈ આવા થાવ છું શેઠ બેઠ હરખાઈ આવે ને તો રાખી દઉં. હા તો મારે એસી બેસી નખાઈ દઈશું. મારી હાઈ લાઇટ બાઇટ છે કે નહીં હોય? આવી ગયું. લગો. વાત કરી લેજો તમારી. હા? તમારી વાત કરી લેજો. નબો ગોરમોર જોઈ તો લઈએ કેવી છે. હા હેલો. નબો. કોઈ નેચે ઉતરી નેચે ઉતરી. ના ના, આપણે ઉપર ઉપર રહો ના. અને આ વધીએ ને હા જોઈ લો હવેલી બાજુ જોઈ ફોનમાં જોઈ લો. હું કહું છું કાકા હા. બરોબર છે પણ ભાવમાં રાખીને ફોન લાવો લગાવ્યો. એ નહીં. હા પોણી પોણી ની પૈસી રસ્તા સર પાણી તો હોય પાણીને પેલા મંદિરે જવું પડે. કોઈ નાવાની સુવિધા નહીં અંદર. ના અંદર નહીં. એ તકલીફ લાઈન લઈને ખાઈ લાઈન તો છેલ્લે છે. યાર આવી લાઈન નાખેલી છે. લાઈન તો છે પાણી આવે પણ એક ટાઈમ જ આવે. હલો કાકા પેલો નંબર લઈ આપણે વાત કરી લઈએ ફટાફટ. મારે ઉતાવળ થઈ યાર કે ડોસી કીધા વગર આવ્યો છું ને તો પેલો લગાવેલો હોય ને એટલે. મારો ડોસીથી પણ બહુ બીવું પડે છે યાર. આ નંબર હે ને ઓવે. મેં ખબર ન હોય ને. ઓવે. હલો હા હા મેઠાભાઈ હા બોલો. હવે તમારા ભાઈ તખવાજી ખરા ને હા હા તમારા સિક્યુરિટી વાળા હા હા એ જોડે ઉભા છીએ હવેલી જોવા આવ્યા છીએ. બરાબર. એ હાલવાની છે ને? હા આપણે વેચવાની છે ને. બોલો ને ભાવતાલ કેવું છે? ભાવમાં તો હાલ તો યાર ઊંચું છે યાર. હા એ તો વાત સાચી છે પણ બહુ આવી જાય છે. એટલે લાકડું છે ને યાર હા હા એટલે. આમાં રિપેરિંગ અંદર તો ખોડી ચાવી તો સારી બરોબર. ના એટલે હું અત્યારે બહાર આવેલો છું હા એટલે ચાવી તો તખુબાના ઘેર છે. પાછા હિન્દી બોલે તો હું પણ હિન્દી બોલું. હા બોલો તે. હા વાંધો નહીં વાંધો નહીં. હું શું કહું છું હા હા તમે ખાલી અંદાજ મને આપો તમારો. અચ્છા હા એટલે જો ને અત્યારે તો આપણે 10 કરોડ રૂપિયા આખું ફાર્મ હાઉસની રકમ મેળવી છે. હાલો હા શું કીધું ફરી કહેજો. આ બોલતા કેમ નથી યાર? અરે મને થોડું ચક્કર આવી ગયું છું. તમે તો 10 કરોડ રૂપિયા કીધા. આ તો લાકડાના 10 કરોડ રૂપિયા લેવાના છે. ખાલી 50 વીઘા જમીન જ છે. હા તો પચાસ. આવે યાર 10 કરોડ કઈ હતું. 50 વીઘા જમીન જ છે ખાલી મારે અહીં અંદર ફાર્મ હાઉસમાં. એક મિનિટ હોલ્ડ ઉપર જો. આમના 10 કરોડ રૂપિયા કઈ છે તો એ જમીન બમીન બધું ભેગું આપણે જમીન શું કરવી છે આપણે? જમીન કોઈ આ હોય ને પાણી પાણી યાર કાકા પાણી આવે તો વાવેતર થાય. શું કામ ના આવે. આ તો હાલ એક કામ કરો હા બરાબર અમે નીકળીએ છીએ બરાબર. તો બીજો કોઈ ઘરે ઘર આપજો. શું કેવું? ઓકે તો ઓકે. અમને પાલવું નહીં. આ તમારે આપવું હોય બરાબર હા તો હા મારી ઘરેથી 1.5 લાખ ઊંધી આપવું હોય તો લઈ લઉં. એકલું હવેલી ના મળે આખું ફાર્મ હાઉસ જ વેચવાનું છે આપણે. એવું છે એમ ને? હા. તો નાના એ ના છે એટલે કે અમે શું આ ઉગઈ યાર ના હોય કશું. તાણ આમ જમીન. કશું આપણો કામ નહીં. તો એ છે હા વાંધો નહીં બરાબર. એટલે એવું. હા 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 તો બીજો તો ધર્મ હોય તો જોજો જરા હો. ઓકે ઓકે હા હા એ હા તો ખબર આ તો હું કહું છું આ તો તમે તો બરાબર છો. તમારા શેઠી તો વાત જ થાય જ નહીં. હજુ પહેલાંથી હું નથી કહેતો. હા પહેલાંથી અમારે પીછે થોડા 10 કરોડ રૂપિયા કીધા એટલે શું કહેવાય યાર. આ તો કોઈ કિંમત નહીં. હમ. તો 25 કરોડની બ્રિજ રાખવા એવું પણ જમીન હું કહું છું જમીન બરોબર જમીન શું કરવાની પણ એ કાકા શું કેવું? ના તો ઓ ઘોસા ને એવું છે ને હોમ જમીન શું કરવાનું હોય તો યાર મોય રાતે જે વાગે ચિત્તા પાણી ખાઈ જાય. રાતે હોય ઊંઘી જતા છે કે બહાર. ના હું 5 વાગે એટલે ગયા જતો રહું. ના કે હોય ઊંઘી જાય એટલે લોચા પડી જાય એટલે હવે રાતે દીવાય નહીં. અને વાગેમાં પાણી ખાઈ જાય યાર. હા. બ્રિજ તો એટલે જાનવર છૂટા પડે અત્યારે સાયો ને બાયો બધું હેડ આવે જાનવર હા. ચિત્તા ને બીત્તા બધું હેડ્યું આવે. હોય કણ? હા એવું. હા તો હું કહું છું કાકા તમારે મજૂરી બરોબર આપણે સોદો થયો નહીં એ તમારે સમજીને આલુ ચા પાણી બરોબર. હા, એ તો બરોબર. 500 રૂપિયાનું તમારે ચાલશે ને? 500 રૂપિયા થા ચાલી જાય. કેવી વાત કરો છો? અને હું મારતો એ મારા મફત આલવા છે લ્યો 1000 રૂપિયા રાખો. લ્યો ચોકીદાર તમે બીજી પેટી લાવજો. હો તમે રાજી થઈ જાઓ. હા તમે મારા પાસે સમય બગાડ્યો તમારો ખૂબ ખૂબ આભાર બરાબર. આ તો છે એવું જ મારે લેવું જ હતું બરાબર. કેમ કે આ ગરમીમાં મારાથી બહાર રહી શકાતું નથી. કેમ કે જોવા હું ઘણું કાળો પડી ગયો છું. કેમ કે મારે બહાર ફરવાનું જાતું હોય છે બરાબર. એટલે તડકા ફરું તો મને એલર્જી છે. હું બહુ સાફ પડી જાઉં છું ને તો
તો પછી ઘેર ડોસી કહેશે કે ડોસા તો બહુ કાળો થઈ ગયો છે ડોહાને ખબર નહીં કે કોણ રવાય એવું નહીં. હું શું કહું આ મારો કરો ને મારો જો પગ પડે ને એ મારા બે થોડું દેખાય તો કે મેં મારા હાથે કર્યું ને આ મારી માને બેહારી જો 64 હા 64 આ મારી માં છે બરાબર હા એને મોર કરે કે હું બે રેવડે આગળ ભરતો નહીં એટલે હું એ પગ બે મને ભડકા થઈ ગયા એના જગ્યાએ આપણે મફત આવ્યું ને તો જોતી નથી બરાબર એવા થાય હા કેટલા ભાઈને એમાં ખુશ કરે બરાબર ભાઈ તું તારી નોકરી કરો બરાબર હોશી પોચ વાગે ને એટલે ઘેર જતા રહેજો ના ના આ મારા જેવું તો કોઈ કહેતા નહીં મને તમે ક્યાં તો મારે ગુજરાત દાવા કરે ખબર જ છે વાત પડી કાંઈક નહીં આપણને ખબર પડી જાય તમારે કહેવાતું નહીં યાર અરે અમુક એ તમારે ટાઈમ રોજ તમે જીત કરતા હતા એટલે કે તમારે ટાઈમ થઈ ગયો 5 વાગી ગયા ચાર વાગે છે મેં લીધો ને. ઓવો ના કે તમારે ભાવ